નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓપરેશન સિંદૂરની સફળતા તથા દેશના બહાદુર સૈનિકોને બિરદાવવા દેશમાં દરેક જગ્યાએ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે। આ કડીમાં પ્રદેશના પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલના દિશા નિર્દેશ હેઠળ મરવડમાં ભવ્ય તિરંગા યાત્રા સ્વરૂપે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં દમણ દીવના પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નવીનભાઈ પટેલના નેતૃત્વમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। આ પ્રસંગે ભાજપ ઉપાધ્યક્ષ અને રેલીના આયોજક નવીન પટેલે જણાવ્યું હતું કે પહલગામ હુમલામાં આતંકવાદીઓએ 25 નિર્દોષ લોકોની હત્યા કરી, જેના પ્રતિશોધમાં વડાપ્રધાને ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને કડક જવાબ આપ્યો। ભારતીય સેનાની બહાદુરીને સલામ કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દલવાડા વાસુકીનાથ મંદિરેથી નીકળેલી આ રેલી દેવકા, કડૈયા, નમોપથ અને રામસેતુ બીચ સહિતના માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો બાઇક અને કાર લઈને તિરંગા સાથે જોડાયા હતા।